નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. અથૈકદા દ્વારવત્યા વસતો રામકૃષ્ણયો સૂર્યોપરાગસ્સુમાન આસીત કલ્પક્ષયે યથા. શ્રી કૃષ્ણ સર્વ જીવોના મિત્ર છે. સર્વ જીવો સાથે સર્વકાળ ભગવાન જ રહે છે. જીવ જીવને છોડીને જાય છે. પરમાત્મા કોઈ જીવને છોડતા નથી. ભગવાન સર્વકાળ જીવ સાથે જ રહે છે. આંખને જોવાની શક્તિ ભગવાન આપે છે. કાનને સાંભળવાની શક્તિ ભગવાન આપે છે. બોલવાની શક્તિ ભગવાન આપે છે. જીવ ભગવાનને ભૂલી જાય છે. ભગવાન જીવને ભૂલતા નથી. ભગવાન સર્વકાળ જીવ સાથે જ રહે છે. રાત્રે જીવ સૂઈ જાય છે, ભગવાન જાગે છે. ભગવાન સૂતા નથી. રાત્રે પથારીમાં બેસીને વધારે નહીં, અડધો કલાક ભક્તિ કરો. ભગવાનના નામનો થોડો જપ કરો. ભગવાનના ઉપકારનું સ્મરણ કરો. ભગવાનને વારંવાર વંદન કરીને કહેજો, કાલે 4 વાગે મારે ઉઠવું છે. ભગવાન 4 વાગે તમને જગાડશે. ભગવાન સૂતા નથી, ભગવાન જાગે છે. જીવ ભલે સુઈ જાય, તમે ભગવાનને કહેજો મારે 5 વાગે ઉઠવું છે, 5 વાગે જગાડશે. સર્વ જીવોના મિત્ર પરમાત્મા છે. સર્વકાળ જીવ સાથે ભગવાન રહે છે. સ્વરૂપને છુપાવીને પ્રત્યેક કામમાં જીવને સાથ આપે. ભગવાન અતિ ઉદાર છે. ભગવાન અતિ સરળ છે. મારો મિત્ર જીવ, એના હાથમાં હું આપું તો એને લેતા સંકોચ થશે. સ્વરૂપને છુપાવીને આપે છે. ભગવાન વરસાદ પાડે છે. ભગવાન બીજમાંથી અંકુર ઉત્પન્ન કરે છે. ભગવાન ખાધેલું પચાવે છે. પ્રત્યેક કામમાં જીવને ઈશ્વર સાથ આપે છે. સ્વરૂપને છુપાવી રાખે છે. લેનારને સંકોચ ન થાય. તેથી ભગવાન સ્વરૂપને છુપાવે છે. જીવના મિત્ર ભગવાન છે. જે ભગવાન સર્વકાળ સાથે રહે છે, એ ભગવાનને જીવ ભૂલી જાય. એ જ મોટી ભૂલ છે.
જે છોડીને જવાનું છે એના પાછળ પડે. ભગવાન આનંદ સ્વરૂપ હોવાથી પરમાત્માને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા થતી જ નથી. સૂર્યનારાયણના ઘરમાં દીપકની જરૂર પડતી જ નથી. જ્યાં સૂર્યનારાયણ છે ત્યાં અંધારું આવે જ નહીં. આનંદમય પરમાત્માને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી. છતાં ભગવાન જીવ સાથે પ્રેમ કરે છે. સંસારનો સ્નેહ સ્વાર્થથી ભરેલો છે. માનવ સાથે પ્રેમ કરતો નથી. માનવ પોતાના સ્વાર્થ સાથે પ્રેમ કરે. સ્વાર્થ સિદ્ધ ન થાય તો માનવ પ્રેમ કરવા તૈયાર નથી. ભગવાન નિસ્વાર્થ ભાવે પ્રેમ કરે. ભગવાનને કોઈ વસ્તુની જરૂર નથી, કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી, છતાં જીવ સાથે પ્રેમ કરે છે. ભગવાનનો પ્રેમ શુદ્ધ છે. સંસારનો પ્રેમ સ્વાર્થ અને કપટથી ભરેલો છે. જ્યાં તારું અને મારું છે, જ્યાં સુખ ભોગવવાની વાસના છે. અનેક વાર પતિ પત્ની સાથે કપટ કરે, પિતા પુત્ર સાથે કપટ કરે છે. સંસારનો બધો પ્રેમ સ્વાર્થ અને કપટથી ભરેલો છે. જીવ સાથે નિસ્વાર્થ ભાવે પ્રેમ એક પરમાત્મા કરે છે. પરમાત્મા જીવને પ્રેમ આપે છે. જીવ પાસે ભગવાન પ્રેમ જ માગે છે. આ જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે તો આ જીવ ભગવાનના જેવો થઈ જાય. ભગવાન અતિ ઉદાર છે. ભગવાન જયારે આપે છે ત્યારે ભગવાનને આપતા સંકોચ થતો નથી. કોઈ પણ જીવ આપે છે ત્યારે સંકોચ રાખીને જ આપે છે. મારા માટે રહેવું જોઈએ, મારા છોકરાઓના માટે રહેવું જોઈએ. જીવને આપતા સંકોચ થાય છે એનું કારણ જીવ અપૂર્ણ છે. જીવ અલ્પ શક્તિ છે. જીવ અલ્પ બુદ્ધિ છે અને તેથી જીવને આપતા સંકોચ થાય છે. પરમાત્મા પરિપૂર્ણ છે, અનંત શક્તિમાન છે. ભગવાનને જરા પણ સંકોચ થતો નથી. કોઈ શ્રીમાનની બહુ ખુશામત કરશો, એ બહુ ઉદાર હશે તો 8 આની ભાગ આપશે, પોતાનું 16 આની ભાગ બીજાને કોઈ આપે છે. એવા તો એક ભગવાન છે. સુદામાને 16 આની ભાગ આપ્યો. દ્વારકા અને સુદામાપુરી એક થઈ ગઈ. પરમાત્મા સાથે અતિશય જે પ્રેમ કરે એને ભગવાન ભગવાન બનાવી દે. સુદામદેવની કથામાંથી ઘણા ભાવ નીકળે છે. એક વાર શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકામાં વિરાજતા હતા ત્યારે સૂર્ય ગ્રહણનો પ્રસંગ આવ્યો છે. કુરુક્ષેત્રમાં સૂર્ય કુંડ છે. સૂર્ય ગ્રહણમાં ત્યાં સ્નાનનો વિશેષ મહિમા છે. જ્યાં કૌરવ પાંડવોનું યુદ્ધ થયું છે, જ્યાં ગીતાજીનો ઉપદેશ થયો છે. કુરુક્ષેત્ર અતિ પવિત્ર ભૂમિ છે. દેશ દેશમાંથી સંત મહાત્માઓ રાજાઓ આવ્યા છે. બધાનું મિલન થયું છે. સૂર્યને જયારે ગ્રહણ લાગે છે ત્યારે દિવસ હોવા છતાં અંધારું થઈ જાય. ચંદ્ર અને સૂર્ય જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાનને અજ્ઞાન ઢાંકવા આવે છે. માનવ મૂર્ખ નથી. માનવ પરમાત્માનો અંશ છે, જ્ઞાની છે. માનવનું જ્ઞાન અજ્ઞાનથી ઢંકાયેલું રહે છે. બધા જાણે છે સાચું બોલવું જોઈએ, બધા સાચું બોલે છે. થોડો કઈ સ્વાર્થ સિદ્ધ થતો હોય તો માનવ જુઠ્ઠું બોલે છે, મનમાં ખટકે છે. અસત્ય બોલું છું એ પાપ છે.
મનને સમજાવે છે. વ્યવહારમાં તો થોડું અસત્ય બોલવું જ પડે. જુઠ્ઠું બોલવાથી પાપ લાગે છે. ગરીબોને જમાડીશું, ભોજન કરાવીશ, મારું પાપ દૂર થશે. તમે ગરીબોને જમાડો છો, સારું છે. જાણીને કોઈ પાપ કરે અને એવું સમજે કે હું દાન આપીશ એટલે મારા પાપ બળી જશે, એ અશક્ય છે. પાપ ભોગવવું જ પડશે. માનવનું જ્ઞાન અજ્ઞાનથી ઢંકાયેલું રહે છે. આજકાલ કેટલાક એવું સમજવા લાગ્યા છે, જુઠ્ઠું બોલ્યા વિના પૈસો મળતો જ નથી. પૈસો કમાવવો છે તો થોડું જુઠ્ઠું બોલવું જ પડે. ભાગવતમાં એવું લખ્યું, સંપત્તિ અને સંસારનું સુખ જે ભાગ્યમાં લખ્યું છે જ મળે. જુઠ્ઠું બોલવાથી પૈસા મળે છે. જેના ભાગ્યમાં પૈસો લખ્યો નથી એ અનેક વાર જુઠ્ઠું બોલે તો પૈસો મળે. પૈસો જે ભાગ્યમાં લખ્યો છે એ જ મળવાનો છે. માનવ એવું સમજે છે, આજે જુઠ્ઠું બોલ્યો તેથી મને લાભ થયો. આજે તને લાભ થવાનો જ હતો. એ મનની દુર્બળતા છે. હું જુઠ્ઠું બોલ્યો તેથી લાભ થયો, એવું થતું નથી. માનવ મૂર્ખ નથી, એનું જ્ઞાન અજ્ઞાનથી ઢંકાય છે. આ જ ગ્રહણ છે. સૂર્યને ગ્રહણ લાગે ત્યારે દિવસ હોવા છતાં અંધારું થઈ જાય છે. અજ્ઞાનથી જ્ઞાન જયારે ઢકાય છે ત્યારે સ્નાન કરો. ગ્રહણમાં સ્નાનનો મહિમા છે. મનમાં પાપ આવે, સ્નાન કરવું. મનમાં ખરાબ વિચાર આવે, સ્નાન કરવું. ગ્રહણમાં ધ્યાન સાથે જપ કરવાની આજ્ઞા આપી. ગ્રહણમાં જે જપ કરે એનું 1000 ગણું પૂર્ણ મળે. જ્ઞાન જયારે અજ્ઞાનથી ઢંકાય છે ત્યારે પ્રેમથી ભગવાનના નામનો જપ કરો. ગ્રહણમાં જે જપ કરે એનું 1000 ગણું ફળ મળે. માનવ મૂર્ખ નથી, ડાયો છે, એનું જ્ઞાન ઢંકાય છે ત્યારે સ્નાન કરે. મન બગડે, મનમાં ખરાબ વિચાર આવે તો સ્નાન કરો. વાણી બગડ્યા પછી મન બગડે. વાણીથી પાપ થાય ત્યારે વર્તનમાં પાપ આવે. વાણી શુદ્ધ રાખો. વાણી શુદ્ધ ત્યારે રહેશે જીભથી ભગવાનના નામનો જપ કરો. જીભથી ભગવાનના નામનો જપ કરવાની આજ્ઞા સંતો આપે છે. એનું એ જ કારણ છે, જે જીભથી ભગવાનના નામનો જપ કરશે એ ખરાબ શબ્દ બોલશે ને. ખરાબ શબ્દ જે બોલતો નથી એનાથી ખરાબ કામ થતું જ નથી. વ્યાકરણ શાસ્ત્રનો એક સિદ્ધાંત છે, વર્તન બગડતા પહેલા વાણી બગડે. માનવ કોઈ પણ ખરાબ કામ કરે છે એના પહેલા ખરાબ શબ્દ બોલે. કદાચ જીભથી ન બોલે તો મનથી પણ બોલશે. મન પણ વાણી છે. વર્તન તેનું શુદ્ધ રહે છે જેની વાણી શુદ્ધ છે. ગમે તે થાય ખરાબ શબ્દ ન બોલો. ગમે તે થાય ખરાબ વિચાર ન કરો. જીભથી જપ કરવાથી પહેલો લાભ એ થાય છે, ખરાબ શબ્દ બોલતો નથી. જેની વાણી શુદ્ધ છે એનું જ વર્તન શુદ્ધ છે. વાણી બગડ્યા પછી વર્તન બગડે છે. ગ્રહણમાં સ્નાન કરો, ગ્રહણમાં ધ્યાન સાથે જપ કરો, તમારું કલ્યાણ થશે. ચંદ્ર સૂર્યના બહુ ઉપકાર છે. ચંદ્ર સૂર્ય પ્રકાશ આપે છે અને એમને ગ્રહણ લાગે અને આપણે જપ ન કરીએ તો બહુ મોટું પાપ છે. સૂર્યનારાયણ પ્રકાશ આપે છે, તમે સૂર્યનારાયણને શું આપો? સૂર્યના પ્રકાશનો જે ઉપયોગ કરે એ સૂર્યના ઋણમાં છે. તમે આ લાઈટ બાળો છો, સરકારના ત્યાંથી બિલ આવશે, રૂપિયા ભરવા જ પડશે, નહીં તો દંડ થાય છે. સૂર્યનારાયણ બધાને પ્રકાશ આપે છે. સૂર્યનારાયણ કોઈના ઘેર બિલ મોકલતા નથી. લોકો કે છે ભગવાન દેખાતા નથી,
અરે સૂર્યનારાયણ બધાને પ્રત્યક્ષ દર્શન આપે છે. પંચાંગમાં જે સમય લખ્યો છે એ 1 મિનિટમાં ફેર થતો નથી. ચિત્રમ દેવાનામ ઉદગાદનીકં ચક્ષુર્મિત્રસ્ય વરુણસ્યાગ્નેઃ આપ્રાદ્યાવા પૃથ્વી અંતરિક્ષમ સૂર્ય આત્મા જગતસ્તસ્થુષશ્ચ મિત્રો દાધાર પૃથ્વી મુતદ્યામ. સૂર્યનારાયણનું નામ છે મિત્ર. જગત સાથે એમની મૈત્રી છે, અંધકાર દૂર કરે છે, બધાને પ્રકાશ આપે છે. સૂર્યનારાયણ એ જ પ્રત્યક્ષ પરમાત્મા. સૂર્યનારાયણનું અનાદર ન કરો. સૂર્યનારાયણ ઘરમાં આવે અને પથારીમાં પડેલો રે એના જેવું કોઈ મોટું પાપ નથી. કેટલાક લોકો અભિમાનમાં પથારીમાં પડેલા જ રહે છે. હું મોટો સાહેબ છું, મને કહેનાર પૂછનાર કોણ છે? ભગવાન કે છે ઉપર આવજે, પછી તારી બરાબર ખબર લેવાનો છે. સૂર્યનારાયણ ઘરમાં આવ્યા, સ્નાન કર્યું નહીં, સૂર્યનારાયણના સન્મુખ દાતન કરે એ સૂર્યનારાયણનું અપમાન કરે છે. સૂર્યનારાયણને શાપ આપે છે. સૂર્યનારાયણને માનો. સૂર્યનારાયણ પ્રત્યક્ષ પરમાત્મા છે. સૂર્ય ઉગતા પહેલા સ્નાન કરવાનો આગ્રહ રાખ્યો. સૂર્યનારાયણને અર્ઘ્ય આપો. સૂર્યનારાયણને વધારે નહીં તો 12 સાષ્ટાંગ પ્રણામ કરો. સૂર્યગ્રહણમાં ઘણા સત્કર્મો ત્યાં થયા છે, તેનું વર્ણન કર્યું છે. એકવાર શ્રી કૃષ્ણ ભગવાન માતા દેવકી પિતા વસુદેવજીને વંદન કરે છે અને કહ્યું છે શું ઈચ્છા છે? પુનર્જન્મનું કારણ વાસના છે. ભગવાનના માતા પિતા વસુદેવ દેવકી છે, એમના મનમાં કોઈ સંસારની વાસના રહી જાય તો ફરીથી સંસારમાં જન્મ લેવો પડે. જે ઈચ્છા હોય તે પ્રગટ કરો, સંકોચ ન રાખો. વસુદેવજીએ કહ્યું છે એક જ ઈચ્છા છે, મારી છેલ્લી પરીક્ષા સારી થાય. માનવ જીવનમાં અંતિમ પરીક્ષા મરણ છે. જેનું મરણ મંગલમય થયું એનું જીવન મંગલમય હતું. જીવનમાં કરેલા મહાપાપ મરણને બગાડે છે. જેનું મરણ બગડ્યું એને ફરીથી જન્મ લેવો પડે છે. ભગવાન બહુ ઉદાર છે. માનવ સાધારણ પાપ કરે તે ભગવાન ભૂલી જાય છે, ક્ષમા આપે. માનવ જીવનમાં એવા મહાપાપ કરે છે કે જેની ક્ષમા આપવાની ભગવાનને પણ ઈચ્છા થતી નથી. આ પાપ ક્ષમા કરવા જેવું નથી. મહાપાપથી મરણ બગડે છે. તમે બહુ શાંતિથી કથા સાંભળો છો, તમે ભગવાનના નામનો પ્રેમથી જપ કરો છો, તમારા પાપ બળે છે. ભગવાનની કથામાં ભગવાનના નામમાં પાપનો નાશ કરવાની શક્તિ છે. તમારા પાપ બળી ગયા છે. આજથી એવો સંકલ્પ કરો, મારો નવો જન્મ થયો. કથા સાંભળ્યા પછી નવો જન્મ થાય. કથા માં છે. આજથી મેં પાપ છોડી દીધું છે. આજ સુધી જે થયું તે થયું. સૌથી મોટું પુણ્ય કયું? પાપ ન કરે એ જ મહાન પુણ્ય છે. મારી આંખ પાપ ન કરે, જીભ પાપ ન કરે, મન પાપ ન કરે. જે પાપ છોડે છે એ મહાન પુણ્ય કરે છે. આજથી પાપ છોડી દો, તમારું મરણ મંગલમય થશે. અંતકાળમાં ભગવાન તમને લેવા આવશે. મહાપાપથી જ મરણ બગડે છે. લોકો કથા સાંભળે છે અને પાપ પણ કરે છે. પાપ કરતા મનમાં ખટકે છે, આ ઠીક નથી. કેટલાક તો મનને સમજાવી દેજે, ફરીથી કોઈ ઠેકાણે કથા થાય તો સાંભળવા જઈશ. એવું ન કરો. આજથી મારો નવો જન્મ થયો છે. આજથી મેં પાપ છોડી દીધું છે. માનવ પાપ છોડી શકે છે
પશુ પક્ષી પાપ છોડી શકતા નથી. વધારે તો શું, સ્વર્ગના દેવો પણ પાપ છોડી શકતા નથી. સ્વર્ગ ભોગ ભૂમિ છે. સ્વર્ગમાં કરેલા પુણ્યનું ફળ સુખ ભોગવે છે. સુખ ભોગવતા પાપ થઈ જાય છે. માનવ બહુ સાવધાન રહે તો પાપ છોડી શકે. આજથી પાપ ન કરો, મરણ મંગલમય થશે. અંતકાળમાં ભગવાન તમને લેવા આવશે. વસુદેવજીએ કહ્યું છે મારું મરણ મંગલમય થાય, આ એક જ ઈચ્છા છે. દેવકી માતાને કહ્યું છે માં તારી શું ઈચ્છા છે? દેવકીજીએ કહ્યું છે મને કહેતા સંકોચ થાય છે, મારા મનમાં એક વાસના છે કે માં બોલો. મારા 6 બાળકો જે કંસ રાજાએ મારી નાખ્યા છે એ મને યાદ આવે. એ બાળકોને જોવાની મને ઈચ્છા થાય છે. જે ભગવાનની માં છે, જે ભગવાનના દર્શન કરે છે, જે ભગવાન સાથે રહે છે. વાસના કેવી રાક્ષસી છે, મનમાંથી નીકળતી નથી. દેવકીજીના મનમાં પણ વાસના રહી ગઈ, મારા બાળકોને જોવા છે. ભગવાન પાતાળમાં જઈને બાળકો લઈ આવ્યા. દેવકીજીને તે બાળક આપ્યા છે. માં હવે શું ઈચ્છા છે? હવે કોઈ ઈચ્છા નહીં. તમારા મનને વારંવાર સમજાવી વિવેકથી વાસનાનો વિનાશ કરો. તમને જયારે ફુરસદ મળે ત્યારે મનને સમજાવો. બીજાને સુધારવાની ભાનગડમાં પડશો માં. માનવને સુધારી શકતો નથી. ભગવાનની કઈ કૃપા થાય તો માનવ સુધરે. પુસ્તકો વાંચવાથી પણ સુધરતો નથી. પુસ્તકો વાંચવાથી શબ્દ જ્ઞાન વધે છે. વાતો કરશે, ચર્ચા કરશે, સમય આવે ત્યારે પાપ પણ કરશે. તમારા મનને સુધારજો, તમારા મનને સમજાવો. આજ સુધી સંસારમાં એવું કોઈ સુખ નથી જે મેં અનેક વાર ભોગવ્યું ન હોય. સુખ ભોગવવાથી શાંતિ મળી. ભોગી એ ભૂખ્યો જ રહે છે. ભોગથી કોઈને શાંતિ મળી નથી. ધીરે ધીરે સંયમ વધારજો, ત્યાગ કરો. ત્યાગથી શાંતિ છે. ભોગમાં ક્ષણિક સુખ છે, ત્યાગમાં અનંત સુખ છે. મનને વારંવાર સમજાવો, મારે હવે કોઈ સુખ ભોગવવું નથી. વિવેકથી વાસનાનો વિનાશ કરો, વેરનો વિનાશ કરો. કોઈ જીવ સાથે અણબનાવ થયો હોય, એકાદ વાર 2 વાર એના ઘેર જઈને હાથ જોડો. વેરનો વિનાશ કરવો. વેર રાખીને મરવું નહીં, વાસના રાખીને મરવું નહીં. પુનર્જન્મના કારણ 2 છે, વેર અને વાસના. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સાવલા. વસુદેવ દેવકીને સુંદર ઉપદેશ કર્યો છે. પછી વેદ સ્તુતિની કથા આવે. વેદ મંત્રના અભિમાની દેવો છે. પ્રલય કાળમાં સર્વને પેટમાં રાખીને પરમાત્મા નારાયણ શેષ શૈયામાં શયન કરે. બધાને પેટમાં રાખે. સૃષ્ટિના આરંભમાં વેદના અભિમાની દેવો પરમાત્માને જગાડે છે. કોઈ રાજા સૂતેલો હોય તો એના સેવકો મંગલ ગીત ગાય છે, રાજાના વખાણ કરે છે. બહુ વિવેકથી રાજાને જગાડે છે. સૃષ્ટિના આરંભમાં વેદના અભિમાની દેવો પરમાત્મા નારાયણને જગાડે છે. જય 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 અજામ અજિત દોષ ગૃભીત ગુણા ત્વમસી યદાત્મના સમવરુદ્ધ સમસ્ત ભગા. જય જયકાર કરે છે. ભગવાન જાગે છે અને ભગવાન પૂછે છે મારી જય કેમ બોલો છો? ત્યારે દેવોએ કહ્યું આ તમારી માયા બહુ વિલક્ષણ છે, માયામાં બહુ જોર છે, માયા અમને હરાવે છે.
અમારી હાર થાય છે, એવી કૃપા કરો, અમારી હવે જીત થાય. તેથી અમે તમારી જય બોલીએ છીએ. તમે ભગવાનની જય બોલો તો ભગવાનને લાભ નથી, તમને લાભ છે. ભગવાનની કોઈ દિવસ હાર થઈ નથી અને ભગવાનની કોઈ દિવસ હાર થવાની પણ નથી. ભગવાન સર્વશક્તિમાન છે. હાર માનવની થાય છે. માનવની શક્તિ અલ્પ છે. અલ્પ શક્તિ હોવા છતાં માનવ શક્તિનો વિનાશ બહુ કરે છે. માનવની હાર થાય છે. જીવન શું છે? માનવનું જીવન એક મોટું યુદ્ધ છે. જવું છે પરમાત્માના ચરણમાં, માયા જવા દેતી નથી. માયા જીવને સંસારમાં ફસાવે છે. સંસારમાં જીવ અનેક વાર દુઃખી થાય છે. માયા સમજાવે છે સંસારમાં મજા છે, સ્ત્રી બહુ સુંદર છે, પુરુષ સુંદર છે, પ્રભુ પાસે જવાની શી જરૂર છે? જીવને માયા સંસારમાં ફસાવી દે છે. માયાની જીત થાય છે અને માનવની હાર થાય. માનવની હાર કેમ થાય છે? માનવ પ્રેમથી ભગવાનની જય બોલતો નથી. જે બહુ પ્રેમથી ભગવાનની જય બોલે છે, અંદરનું પાપ બહાર નીકળે. કેટલાકને કથામાં જય બોલતા શરમ આવે. અંદર પાપ હોય ને તે જીભને પકડી રાખે છે. તું પ્રેમથી જય બોલે તો મારે બહાર જવું પડશે. તું પ્રેમથી જય બોલે તો હૃદય શુદ્ધ થશે. પાપ જય બોલવા દેતું નથી. માનવની હાર થાય. તમારી જીત થાય એવી ઈચ્છા હોય તો પ્રેમથી શ્રી ગોવર્ધન જય જયકાર. તમારી જીત થશે. વેદ ભગવાન પરમાત્માનો જય જયકાર કરે છે અને ભગવાનને કહ્યું છે તમે નિર્ગુણ નિરાકાર છો અને તમે સગુણ સાકાર પણ છો. સાકાર અને નિરાકાર બંને ભગવાનના સ્વરૂપો છે. રાજા રાજમહેલમાં જે રહે છે એ રાજાનું સાકાર સ્વરૂપ છે. રાજાની સત્તા એના રાજ્યમાં જે છે નિરાકાર છે. રાજ સત્તાને લોકો માને છે અને રાજાને પણ માને. સગુણ નિર્ગુણ બંને ભગવાનના સ્વરૂપો છે. બેને માનો. આજકાલ કેટલાક લોકો સાકાર ભગવાનને ગૌણ સમજવા લાગ્યા. પરમાત્મા નિર્ગુણ નિરાકાર જ છે. વેદોમાં ભગવાનના બે સ્વરૂપોનું વર્ણન આવે છે. નિર્ગુણ નિરાકાર છે ને સગુણ સાકાર છે. વેદોમાં કોઈ ઠેકાણે એવું વર્ણન નથી. સાકાર ગૌણ છે અને નિરાકાર મુખ્ય છે. બંને મુખ્ય છે. રાજા મુખ્ય છે અને રાજ સત્તા પણ મુખ્ય છે. રાજ સત્તાને માનવું પડે છે. રાજ સત્તા નિરાકાર છે અને રાજા સાકાર છે. સાકાર નિરાકાર બંને ભગવાનના સ્વરૂપ છે. સાકાર ભગવાન સાથે પ્રેમ કરો અને નિરાકાર ભગવાનનો બુદ્ધિથી અનુભવ કરો. લાડુના એક એક કણમાં ખાણ મળેલી છે તેમ નિર્ગુણ નિરાકાર પરમાત્મા સર્વમાં મળેલા છે. લાડુમાં જે ખાંડ છે તે દેખાતી નથી. લાડુ હાથમાં લેવાથી ખાંડ હાથમાં આવતી નથી. બુદ્ધિ કબૂલ કરે છે લાડુમાં જે મીઠાશ છે એ લોટની મીઠાશ નથી, એ ઘીની મીઠાશ નથી. લાડુમાં ખાંડ મળેલી છે, એની મીઠાશ છે. જગતના પ્રત્યેક પદાર્થમાં ભગવાન મળેલા છે. એવો અનુભવ કરનારને પાપ કરવાની જગ્યા મળતી નથી. સાધારણ માનવ પાપ કરે છે ત્યારે એવું સમજે છે ભગવાન મંદિરમાં બેઠા છે, અહીંયા નથી. ભગવાન મંદિરમાં છે અને મંદિરના બહાર પણ ભગવાન છે. નિર્ગુણ નિરાકાર સત્તા સ્વરૂપે બહાર છે, સાકાર સ્વરૂપે મંદિરમાં પણ છે. બે ને માનો. રાજ સત્તાને ન માને ને સજા થાય. નિર્ગુણ નિરાકાર ભગવાન અંદર બહાર સર્વત્ર મળેલા છે. એનો જે અનુભવ કરે છે
એના હાથે પાપ થતું નથી. માનવ ભક્તિ કરે છે અને પાપ પણ કરે છે. પાપ છોડીને ભક્તિ કરે તો ભક્તિમાં આનંદ આવે. ભક્તિનો અર્થ એ છે ભગવાનનો આનંદ લેવાનો છે. આનંદ કોઈ જળ વસ્તુમાં રહી શકે નહીં. સંસાર સુખ આપે છે, દુઃખ આપે છે. આનંદ પરમાત્મા આપે છે. ભગવાનનો આનંદ તેને મળે છે જે પાપ છોડે, જે આંખથી પાપ કરતો નથી, જીભથી પાપ કરતો નથી. પાપ છોડવાનું સરળ ઉપાય એક જ છે. તમારી આંખ જ્યાં જાય ત્યાં ભગવાન છે, તમારું મન જ્યાં જાય ત્યાં ભગવાન છે. પરમાત્માની સત્તાનો અનુભવ કરો. ઈશ્વર સર્વકાળ અને સર્વમાં છે એવું બોલવાથી લાભ નથી, અનુભવ કરવાથી લાભ. એવો અનુભવ કરો, તમારું પાપ છૂટી જશે. સાકાર ભગવાન સાથે પ્રીતિ કરો. શ્રી રામ શ્રી કૃષ્ણની ભક્તિ કરશો તો વાસનાનો વિનાશ થશે. નિર્ગુણ નિરાકાર ભગવાન વાસનાનો વિનાશ કરતા નથી. નિર્ગુણ નિરાકારને કોઈ ક્રિયા નથી. નિર્ગુણ નિરાકાર ભગવાન અંદર છે, બહાર છે, તો પણ જીવ પાપ કરે છે. જીવ અજ્ઞાની છે. ભગવાન સર્વમાં છે છતાં જીવ દુઃખી છે. વાસનાનો વિનાશ થતો નથી. શ્રી રામ શ્રી કૃષ્ણ સાથે અતિશય પ્રેમ કરો. નિરાકાર બ્રહ્મનો અનુભવ કરો. નિરાકારનું જ્ઞાન અને સાકારની ભક્તિ, આ બે જયારે એક થાય, બે ચાકથી રથ ચાલે છે, એક ચાકથી રથ ચાલે નહીં. નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું જ્ઞાન થાય અને સગુણ સાકાર પરમાત્મા સાથે પ્રેમ થાય. આ સંસારમાં જેટલા આકાર દેખાય છે એ બધા માયાથી બનેલા છે. માયાથી બનેલા કોઈ આકાર સાથે વધારે પ્રેમ કરશો, મનમાં વિકાર જ આવશે. સંસાર માયામય છે. શ્રી રામ શ્રી કૃષ્ણનું જે સ્વરૂપ છે એ માયાથી બનેલું નથી. ભગવાન સ્વ ઈચ્છાથી પ્રગટ થયા છે. સગુણ સાકાર પરમાત્મા સાથે પ્રેમ કરો અને નિર્ગુણ નિરાકાર બ્રહ્મનો અનુભવ કરો. આ બંને સ્વરૂપો મુખ્ય છે, આમાં કોઈ ગૌણ નથી. કેટલાક લોકો આજકાલ સાકાર સ્વરૂપને ગૌણ માનવા લાગ્યા છે. એવું સમજે છે કે મૂર્તિ પૂજા કરવાથી શું લાભ છે? ઈશ્વર તો વ્યાપક છે. ઈશ્વર કઈ મૂર્તિ છે? સનાતન ધર્મમાં મૂર્તિ પૂજા નથી. મૂર્તિમાં ભગવાનનો પ્રવેશ થાય છે. લોખંડને અગ્નિમાં તપાવ્યા પછી જેમ લોખંડમાં અગ્નિનો પ્રવેશ થાય છે, લોખંડને અગ્નિમાં તપાવ્યા પછી એને લોખંડ સમજીને કોઈ અડવા જાય તો શું થશે? અગ્નિમાં તપાવ્યા પછી લોખંડ નથી, અગ્નિ છે. મૂર્તિમાં ભગવાનનો પ્રવેશ થાય છે. સર્વવ્યાપક પ્રકાશમય પરમાત્મા વાસનાનો વિનાશ કરી શકે નહીં. સૂર્યનો વિખરાયેલો પ્રકાશ એ કાગળને પણ બાળી શકતો નથી. સૂર્યનો પ્રકાશ સૂર્યકાંત મણીમાંથી કાગળ ઉપર પડે તો બાળશે. મૂર્તિમાં ચેતન પરમાત્માનો અનુભવ કરો. મૂર્તિ પૂજાની બહુ જરૂર છે. નિર્ગુણ નિરાકારનું જ્ઞાન અને સગુણ સાકાર ભગવાનની ભક્તિ, આ બેની આવશ્યકતા. આ બેમાં કોઈ ગૌણ નથી. માતા અને પિતા, આ બેમાં મુખ્ય કોણ અને ગૌણ કોણ છે? માં મુખ્ય છે કે પિતા મુખ્ય છે? માં ન હોય તો બાળક દુઃખી થાય છે અને પિતા ન હોય તો પણ દુઃખી થાય છે. માતા પિતા બેની જરૂર છે. માતા પિતામાં કોઈ ગૌણ નથી. નિર્ગુણ નિરાકાર પરમાત્મા પિતા જેવા છે અને સગુણ સાકાર ભગવાન માં જેવા છે. ભગવાનના બે સ્વરૂપને માનો. ભક્તિ છોડશો નહીં. સનાતન ધર્મની મર્યાદા છોડશો નહીં. જ્ઞાનના અભિમાનમાં જે ભક્તિ છોડે છે, ધર્મ છોડે છે, ગમે તેવો જ્ઞાની હશે, યોગી હશે, પતન થઈ જશે. ધર્મથી જ જ્ઞાન ટકે છે. પતનથી બચાવે એને ધર્મ કે છે. ધર્મ છોડવો નહીં.
ભક્તિ છોડવી નહીં. ધર્મ, ભક્તિ, જ્ઞાન ત્રણની જરૂર છે. જેના હાથમાં મીઠાઈ છે એના હાથમાં મીઠાશ છે. કોઈ મીઠાઈને ફેંકી દે અને મીઠાશને પકડવા જાય એને શું મળશે? નિર્ગુણ નિરાકાર પરમાત્મા મીઠાશ જેવા છે. મીઠાઈનું અનાદર કરે એના હાથમાં મીઠાશ આવે નહીં. સગુણ સાકાર ભગવાનની જે ભક્તિ કરે છે એને નિર્ગુણ નિરાકાર બ્રહ્મનો અનુભવ થાય છે. વેદ સ્તુતિમાં બંને સ્વરૂપોનું વર્ણન છે. ભગવાન નિર્ગુણ નિરાકાર છે, ભગવાન સગુણ સાકાર છે. વેદ સ્તુતિમાં વ્યાસ મહર્ષિએ સર્વશાસ્ત્રોના સિદ્ધાંત ભરી દીધા. સમાપ્તિમાં કહ્યું છે જ્ઞાન કરતા પણ ધ્યાન શ્રેષ્ઠ. કેટલાક લોકો આખો દિવસ પુસ્તકના પાછળ જ પડે. ઠીક છે, બહુ સારું નથી. બહુ પુસ્તકના પાછળ પડે ને એ વાચાળ થાય, બહુ બોલે, ચર્ચા કરે, જગતને જ્ઞાન બતાવે હું બધું જાણું છું. જ્ઞાન બહુ વધારવાની જરૂર નથી. તમે જે જાણો છો એટલું જીવનમાં ઉતારો. કૃષ્ણ કનૈયા